લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા 2 દિવસમાં જુદા જુદા ગામોમાંથી 3 જેટલા અજગર ઝડપી પાડી વન વિભાગને સોંપાયા. વન વિભાગ દ્વારા 3 અજગરને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરાઈ. ડભોઈ પંથકમાં અવારનવાર વન્ય જળચર પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી જવાની ઘટના બનતી હોય છે. વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ પ્રાણીને નુકસાન ન થાય તે હેતુથી તેને ઝડપી કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવતા હોય છે. ત્યારે નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકોને છેલ્લા 2 દિવસમાં 3 જેટલા કોલ અજગર રહેણાંક વિસ્તારમાં આવી ગયા હોવાના મળ્યા હતા. નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ, આકાશ વસાવા, પિનલ વસાવા, મિહિર વસાવા, પ્રેમ વસાવા, મયુર તડવી નાઓ દ્વારા ચોતરિયા પીર દરગાહ નજીક ખેતરમાંથી 7 ફૂટ અજગર, વડજ ગામે ખેતરમાંથી 6 ફૂટ અજગર અને ભીલાપુર ખેતરમાંથી 8 ફૂટનું અજગર ઝડપી પાડી ડભોઈ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. ત્રણેય અજગર સ્વસ્થ જણાતા વન વિભાગ દ્વારા તેને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે ફાઉન્ડેશન દ્વારા વન્ય પ્રાણીઓના રક્ષણ માટે જાગૃતિ લાવવા પ્રયાસ પણ હાથ ધરાયો હતો.